શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। માનો કે ઘરેથી ઓફિસ જતી વેળાએ દેખાઈ જાય આ ચીજવસ્તુઓ તો સુખ સમૃદ્ધિ પાકી। જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે અથવા ઓફિસ જવા માટે સવારે વહેલા ઘરેથી નીકળો છો તો રસ્તામાં તમને મળતી કેટલીક બાબતો તમારા દિવસની પ્રગતિ બતાવી શકે છે। આવો જોઈએ કે ઓફિસ જતી વખતે તેમને જોવાથી શું શુભ શુકન માનવામાં આવે છે। શુકન શાસ્ત્ર અનુસાર રોજિંદા જીવનમાં નાની ઘટનાઓ ભવિષ્યમાં શુભ કે અશુભ ફેરફારો સૂચવે છે। ખાસ કરીને જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે અથવા ઓફિસ જવા માટે સવારે વહેલા ઘરેથી નીકળો છો તો રસ્તામાં તમને મળતી કેટલીક બાબતો તમારા દિવસની પ્રગતિ બતાવી શકે છે। આવો જોઈએ કે ઓફિસ જતી વખતે તેમને જોવાથી શું શુભ શુકન માનવામાં આવે છે। સાધુ સંતોની ટોળી। જો તમે ઓફિસ જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કાવડ યાત્રા પર જતા સાધુઓ અથવા શિવભક્તોના જૂથ દેખાય છે તો તે સાક્ષાત ઈશ્વરીય કૃપાનો સંકેત માનવામાં આવે છે। શુકન શાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં વ્યક્તિએ આગળ વધતા પહેલા માનસિક રીતે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને સંતોને નમન કરવું જોઈએ। આ સૂચવે છે કે તમારા કાર્યમાં માનસિક અવરોધો દૂર થવાના છે। ઝાડુ લગાવતા સફાઈ કર્મચારી। સવારે સફાઈ કર્મચારીને ફ્લોર સાફ કરતા જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે કોઈને સફાઈ કરતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા કરિયરના માર્ગમાં આવતા અવરોધો દૂર થવાના છે। તમારા નવા પ્રોજેક્ટ્સ સફળ થશે અને તમને કામમાં પ્રશંસા મળશે। સોળે શણગાર સજેલી દુલ્હન। જો તમે સવારે વહેલા સુશોભિત વસ્ત્રો પહેરેલી નવપરિણીત સ્ત્રી કે કન્યાને વિદાય જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે। પરિણીત સ્ત્રીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। આનો અર્થ છે કે તમે તમારી સમસ્યાઓથી મુક્ત થવાના છો અને તમને આર્થિક રીતે કોઈ મોટા સારા સમાચાર મળવાના છે। અર્થીના દર્શન। સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં માર્ગ અર્થી દેખાય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમે કોઈ જરૂરી કામથી જઈ રહ્યા છે અને તમને અર્થી દેખાય તો માનો કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તે કામ પૂરું થશે, તેમાં સફળતા નિશ્ચિત છે। ખાસ કરીને ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ જાય છે તો તે તમારા સૌભાગ્યના દ્વાર ખોલે છે। ઢોલનો અવાજ કે દર્શન। રસ્તા પર ઢોલ જોવો કે તેના મધુર અવાજ સાંભળવા એ ખુશીના આગમનની નિશાની છે। શુકન શાસ્ત્રો અનુસાર ઢોલ જોવું એ દર્શાવે છે કે તમારી લાંબા સમયથી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે। તે તમારા જીવનમાં ઉત્સાહ અને માંગલિક કાર્યોને પૂર્ણ થવાનો ઈશારો છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।